નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2021 સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે બજેટ 2021માં કયા પ્રકારની અપેક્ષાઓ છે તેને લઈને જે ચર્ચા વિચારણા કરતા હોય છે, અલગ અલગ સેક્ટર સાથે આપણે જે ચર્ચા વિચારણા કરતા હોય છે અને આ અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ સેક્ટરના જે નિષ્ણાતો પણ આપણી સાથે જોડાતા હોય છે. આજનો આપણો મહત્વનો મુદ્દો છે એક બાજુ રૂરલ ડેવલપમેન્ટ અને તેની સાથે અર્બન ડેવલપમેન્ટ. રૂરલ અને અર્બન ડેવલપમેન્ટે અત્યારે હાલ તો જે રીતે સૌથી વધારે નજર જે અત્યારે કેન્દ્ર સરકાર તો રાખતી હોય છે, પરંતુ તેની સાથે અત્યારે રાજ્ય સરકાર પણ જે ક્યાંક વધારે પડતું જે અત્યારે નજર રાખી રહી હોય તેવું લાગી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021 અને 2022 માટે જે બજેટની તૈયારીઓ જે ચાલી રહી છે અને તેમાં પણ હવે અર્બન ડેવલપમેન્ટને લઈને કયા પ્રકારની જે મહત્વની રજૂઆતો કરવામાં આવી છે, સાથે જ અર્બન ડેવલપમેન્ટમાં હવે કઈ નવી યોજનાઓ લાવવામાં આવશે કે જેને અનુલક્ષીને જે શહેરી વિકાસ થશે. સાથે રૂરલ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો રૂરલ ડેવલપમેન્ટ અત્યારે હાલ પણ જે વધુ પડતું કરવું એ પણ જરૂરી છે, કારણ કે કનેક્ટિવિટીની વાત કરીએ તો કનેક્ટિવિટી ક્યાંક અત્યારે હાલ પણ ભારત દેશમાં જોવા મળતી નથી. રૂરલ ડેવલપમેન્ટમાં અત્યારે હાલ પાયાની જે સુવિધાઓ છે તેને પણ વિકસાવવાની જરૂર છે. સાથે જે રીતે દરેક વ્યક્તિની વાત કરવામાં આવે, દરેક વ્યક્તિ જ્યારે જે રૂરલથી અર્બનમાં આવવા માંગતો હોય અને તેમના માટે પણ અત્યારે દરેક પ્રકારની સુવિધા હોવી પણ જરૂરી છે. શહેરી વિકાસની વાત કરીએ તો શહેરી વિકાસમાં પણ એક બાજુ જે ઘણી બધી જે સ્માર્ટ સિટી બનાવવાની જે અલગ અલગ જે યોજનાઓ તો જાહેર કરવામાં આવી છે અને તેની સાથે હવે કઈ યોજનાઓ જાહેર કરવામાં આવશે, સાથે અર્બન ડેવલપમેન્ટને લઈને અત્યારે હાલ પણ કઈ રજૂઆતો કરવામાં આવી છે, આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સુરેશભાઈ પટેલ, કે જેઓ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ છે, અને તેમની સાથે સંદીપભાઈ શેઠ, કે જેઓ ચેરમેન છે કન્ફેડરેશન ઓફ ધ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાતના. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સુરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે અર્બન ડેવલપમેન્ટને લઈને વાત કરતા હોઈએ છીએ તો ઘણી બધી રજૂઆતો બજેટ 2021ને લઈને જે કરવામાં આવતી હોય છે અને તેની સાથે અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાંક એવી છે કે અર્બન ડેવલપમેન્ટને લઈને જે ઘણી બધી રજૂઆતો તો કરવામાં આવતી હોય છે, અમુક જે યોજનાઓ પણ બહાર પાડવામાં આવતી હોય છે, ક્યાંક તેનું જે યોગ્ય જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ અને તે પણ ન થતું હોય અને તેવું પણ સ્પષ્ટપણે લાગતું હોય છે. તો આ વખતે બજેટ 2021ને લઈને આપની અપેક્ષાઓ શું છે, સાથે કઈ રજૂઆતો સુરેશભાઈ તમારા તરફથી કરવામાં આવી છે? ભારતની વાત કરતા હોઈએ તો રોટી, કપડા અને મકાન ત્રણ પાયાની જરૂરિયાતો છે, અને એવા વખતે જ્યારે રોટીમાં આપણે કૃષિની રીતે સ્વનિર્ભર થઈ ચૂક્યા છીએ, સરપ્લસ છે, કપડામાં પણ આપણે જ્યારે એક્સપોર્ટ કરી શકતા હોય એટલું કોટનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે, એવા સમયે જ્યારે મકાનની સ્કેર્સિટી છે, ત્યારે પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે કે દરેકનું પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ, હાઉસિંગ ફોર ઓલ, એ સ્વપ્નને જો સિદ્ધ કરવું હશે તો મને એમ લાગે છે કે હાઉસિંગ સેક્ટરને ઘણા બધા ઇન્સેન્ટિવ આપવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી જરૂરિયાત છે. અત્યારે જોવા જઈએ અર્બનાઇઝેશનના પ્રમાણમાં તો ગુજરાતની વસ્તી 6 કરોડની છે, અને એ 6 કરોડની વસ્તીમાંથી લગભગ 39.52% એટલે આશરે 2 કરોડ અને 40 લાખ લોકો શહેરોમાં વસે છે. હવે આગામી થોડાક જ સમયની અંદર જ્યારે આ વસ્તી 8 કરોડ થશે ત્યારે એના 52% લોકો શહેરોમાં વસતા હશે, અને 52% લોકો એટલે લગભગ 4 કરોડની વસ્તી. ત્યારે 2 કરોડ અને 40 લાખમાંથી 4 કરોડ એટલે નવી 1 કરોડ ને 40 લાખની વસ્તી શહેરો તરફ આવતી હોય, અર્બનાઇઝેશન થતું હોય, ત્યારે એવા સંજોગોમાં અમદાવાદમાં ની વાત કરીએ તો આજે 80 લાખની વસ્તી છે, જે વધીને 1 કરોડ ને 10 લાખ 1 કરોડ 20 લાખ થશે. એવા સંજોગોમાં અત્યારે ખરેખર 13 લાખ ઘર હોવા જોઈએ, એની સામે 10 લાખ ઘર છે, એટલે 3 લાખ ઘર ઓછા છે, અને 2027 ની રીતે જોવા જઈએ તો એની અંદર 22 લાખ ઘર હોવા જોઈએ. એટલે આગામી 10 વર્ષમાં ઓછામાં ઓછા 10 લાખ ઘર તો એકલા અમદાવાદ શહેરમાં બનાવવાની જરૂર છે, અને ગુજરાતની વાત કરીએ મેટ્રો સિટી અર્બનમાં તો 30 લાખ ઘરો બનાવવાની જરૂરિયાત થાય. હવે અત્યારે દર વર્ષે અમદાવાદમાં માત્ર 10,000 મકાનો બને છે, તો આને કેવી રીતે ગ્રોથ આપી શકાય? એટલે જે અગત્યની વાત હતી કે કેવી રીતે આને ઇન્સેન્ટિવ આપે. ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો આ વ્યવસાય છે, 266 ઇન્ડસ્ટ્રી એના પર નિર્ભર છે, અને કોવિડ પછીની મહામારીમાં લગભગ 49% જેટલો જીડીપી ગ્રોથ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો ડાઉન થયો છે. ડેવલપરોને જોવા જઈએ તો આ ઇન્ડસ્ટ્રીની કમર તૂટી જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ચોક્કસ માંગણી કરી શકીએ કે આ પ્રોજેક્ટમાં આને એક ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં આવે, અને ઓછામાં ઓછા વ્યાજથી એની અંદર લોન મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે હાલ લગભગ 45 લાખ રૂપિયાનું એક ઘર બને તો એમાંથી 14 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કોઈ ને કોઈ પ્રકારના ટેક્સ સ્વરૂપે વસૂલ કરે છે, જ્યારે ડેવલપરને 3 થી 3.5 લાખ મળે છે. એટલે સરકારના ટેક્સ જો ઘટાડવામાં આવશે તો અલ્ટિમેટલી લોકોને ઘરનું ઘર મળી રહે એવી આની અંદર ચોક્કસ જગ્યા છે.
એટલે પહેલી જે અમારા તરફથી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની ડિમાન્ડ હતો, રાજ્ય સરકારની જે સ્ટેમ્પ ડ્યુટી બાબતની માંગણી છે કે જે અન્ય રાજ્યોમાં અત્યારે ઘટાડી દેવામાં આવી છે, કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી જોઈએ. તો જે સ્ટેમ્પ ડ્યુટી અત્યારે ગુજરાતની 4.95% અને 1% રજીસ્ટ્રેશન એટલે 6% જેટલી સ્ટેમ્પ ડ્યુટી છે, તો એ ઘટાડીને વધુમાં વધુ 3% અથવા તો શક્ય હોય તો એફોર્ડેબલ માટે 2% કરવી જોઈએ. આ એક પહેલી ને પાયાની જરૂરિયાત છે. બીજું, મકાનના વેચાણ ઉપર જીએસટી પણ લેવામાં આવે છે 5% અને સ્ટેમ્પ ડ્યુટી પણ 5% અને 1% રજીસ્ટ્રેશન 11% લે છે, જે ખરેખર ડુપ્લિકેશન ઓફ ટેક્સ છે. એટલે મારી દ્રષ્ટિએ આઈધર જીએસટી અથવા તો ખરેખર જોવા જઈએ તો સ્ટેમ્પ ડ્યુટી, કારણ કે એક નાનો વ્યક્તિ પોતાનું ઘરનું ઘર લેવા માંગતો હોય ત્યારે સ્ટેમ્પ ડ્યુટીનો ઘટાડો ચોક્કસ આવશ્યક છે. અને બીજા થોડાક જે સુધારા છે તે જીએસટી અંગેના છે. લેબર પર 18% જેટલી જીએસટી લેવામાં આવે છે. ખરેખર તો લેબર પર જીએસટી હોઈ જ ના શકે, કારણ કે કોઈ મટીરિયલનું ટ્રાન્ઝેક્શન છે જ નહીં. એ જ રીતે સિમેન્ટ ઉપર 28% જેટલી જીએસટી વસૂલ કરવામાં આવે છે, એ પણ ઘટાડીને 18% કરી દેવો જોઈએ. સ્ટીલની કંપનીઓ દ્વારા જે કાર્ટેલ કરવામાં આવ્યું છે એના ઉપર કેન્દ્ર સરકારે ચોક્કસપણે કડક પગલાં લેવાની જરૂર છે, કારણ કે એક સાથે 33% જેટલો વધારો સ્ટીલમાં આવી જાય એ કોઈ રીતે પોસાય એમ નથી. એફએસઆઈ પર અને ટીડીઆર પર પણ 18% જેટલો જીએસટી વસૂલ કરવામાં આવે છે. એટલે આ બધી જે માંગણીઓ છે એ ચોક્કસ એમ લાગે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આગામી બજેટમાં લેવી જોઈએ અને દરેકને પોતાનું ઘરનું ઘર મેળવવાનું જે સ્વપ્ન છે તે દિશામાં આગળ વધવા સરકારે પ્રોત્સાહનના પગલાં લેવા જોઈએ. જે ચોક્કસ એક બાજુ જ્યારે આપણે અર્બન ડેવલપમેન્ટની વાત કરીએ, અર્બન ડેવલપમેન્ટમાં જે પ્રમાણે સુરેશભાઈ અલગ અલગ જે વાતો કરી કે જે રીતે સિમેન્ટ ઉપર પણ જીએસટી અત્યારે હાલ ઘટાડવો જોઈએ, સાથે કોઈ પણ વ્યક્તિ જ્યારે મકાન માટે જે રીતે લોન લેવા માટે જતો હોય ને તેમાં પણ ઇન્કમટેક્સની જે અત્યારે હાલ તો જે કહી શકાય લિમિટ જે 2 લાખની છે ને તે પણ 5 લાખ સુધી કરવામાં આવી. ઘણી બધી જે રજૂઆતો અત્યારે હાલ તો જ્યારે અર્બન ડેવલપમેન્ટ માટે તો કરવામાં આવતી હોય છે. સંદીપભાઈ, જ્યારે રૂરલ ડેવલપમેન્ટની વાત કરીએ, રૂરલ ડેવલપમેન્ટમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન જે કનેક્ટિવિટીનો થતો હોય છે ને તે ક્યાંક અત્યારે હાલ પણ ન જોવા મળતી હોય તેવું ભારતમાં લાગતું હોય છે. રૂરલ ડેવલપમેન્ટમાં તમારા તરફથી કઈ કઈ રજૂઆતો કરવામાં આવી છે અને સાથે કઈ કઈ અપેક્ષાઓ છે? જે સંદીપભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. સંદીપભાઈ, જો આપણે રૂરલ ડેવલપમેન્ટની વાત કરીએ તો લગભગ 65% લોકો ભારતમાં અત્યારે રૂરલ એરિયામાં રહે છે અને 35% લોકો અર્બન એરિયામાં રહે છે. 1950માં 17% લોકો અર્બન એરિયામાં રહેતા હતા, જે વધીને 35% થઈ ગયા 2020માં. અને જો આ જ ગતિએ અર્બનાઇઝેશન થતું રહ્યું તો 2050 સુધીમાં 50% વસ્તી અર્બન એરિયામાં રહેતી થઈ જશે. એટલે કે જે કહે છે કે ગામડું તૂટતું જાય છે અને શહેરો વિકસતા જાય છે. જો ગામડાઓને સમૃદ્ધ કરવામાં નહીં આવે, એમને જો પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં નહીં આવે, એમની લાઈફસ્ટાઈલ જો ઊંચી લાવવામાં ના આવે, ફક્ત કનેક્ટિવિટી નહીં પણ કનેક્ટિવિટીની સાથે હું એમ કહું કે ગટર, પાણી, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, કનેક્ટિવિટી અને હવે ઈ કનેક્ટિવિટી, આ દરેક વસ્તુઓ જ્યારે જો યુવાનોને અને લોકોને મળશે તો જ ગામડાઓમાં જો બેઝિક સુવિધાઓ મળી રહેશે તો ગામડાઓ પાછા સમૃદ્ધ થશે. અને અમારું એક ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે કે જ્યારે બી રૂરલ એરિયામાંથી કેમ લોકો શહેર તરફ આવે છે તો એક રોજગારી માટે અને એક સોશિયલ સ્ટેટસ માટે. તો સોશિયલ સ્ટેટસ એમનું ડેવલપ થાય એ રીતે ગ્રામ્ય વિસ્તારનું ડેવલપમેન્ટ થાય. અત્યારના શહેરી વિસ્તારની બહારના એરિયા ડેવલપ થઈ રહ્યા છે. જ્યારે હું નાના ટાઉનની વાત કરું, ટાયર 3 અથવા એનાથી પણ નાના ટાઉનની જ્યારે વાત કરું છું ત્યારે તો એ ગ્રામ્ય વિસ્તાર અથવા એના વિકાસ વિસ્તાર સત્તા મંડળની અંદર આવતી જમીનો ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે અને હવે એના બહારના ગ્રામ્ય વિસ્તારની જમીનો જ્યારે ડેવલપ થઈ રહી છે ત્યારે સરકારે તેમાં સુવિધાઓ આપવાનું, એ એરિયાઓની ડેવલપમેન્ટ પ્લાન મૂકવાના, એ ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે ચોક્કસ રીતે એને આગળ ધપાવવાના, એમાં રોડ, રસ્તા અને એની કનેક્ટિવિટી, એમાં પાણી ગટરની ને બધી વ્યવસ્થાઓની અને જાળવણી થાય અને એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકોને મળે. અને સાથે સાથે એફએસઆઈ જે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઘણી ઓછી છે અથવા એ યુઝ જ નથી કરી શકતા, એના ઘણા બધા કારણો છે
કે કારણોના લીધે એ લોકો FSI યુઝ નથી કરી શકતા અને એના લીધે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ થાય છે, ખેતીની જમીનો કપાતી જાય છે, ત્યારે આપણે એવું કહીએ કે ચોક્કસપણે સરકારે આની અંદર યોગ્ય પગલાં લઈ અને ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓમાં રોજગારી મળે, ગામડાઓમાં થતા ઉદ્યોગોને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવે, એની અંદર જીએસટીમાં રાહત આપવામાં આવે, જ્યારે એ ઉદ્યોગો ત્યાં ગામડાઓમાં સ્થપાતા હોય, એટલે કે યુવાનોને જો રોજગારી મળશે તો યુવાનો શહેરો તરફ ઓછા જશે અને ગામડાઓનું ડેવલપમેન્ટ સારું થશે અને જે ગોકુળ ગામની જે કલ્પના હતી એ કલ્પના આપણને સાર્થક થતી લાગશે. ચોક્કસ. એક બાજુ જ્યારે અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટને લઈને જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ જે અત્યારે પણ ઘણી બધી યોજનાઓ જે અત્યારે બહાર પાડવાની જરૂર છે, સાથે જ્યારે કોઈ પણ ગામડાનો વ્યક્તિ હોય કે પછી શહેરનો વ્યક્તિ હોય તેમને પાયાની સુવિધા સૌથી પહેલાં તો મળવી એ ઘણી જરૂરી છે. સુરેશભાઈ, આપણે જ્યારે અર્બન ડેવલપમેન્ટને લઈને વાત કરતા હોઈએ છીએ, શહેરોને એક બાજુ જે સ્માર્ટ સિટી બનાવવાની જે યોજના જે ભારત સરકાર દ્વારા જે લાગુ કરવામાં આવી છે, સાથે તમે જે રીતે અલગ અલગ રજૂઆતો તો કરી, પરંતુ તેની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી અને તેની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અત્યારે જે રીતે સબસિડીની એક જોગવાઈ કરવામાં આવતી હોય છે અને તેમાં અત્યારે કયા પ્રકારનો ફેરફાર જરૂરી છે, સાથે હવે તમારા દ્વારા તેમાં પણ કોઈ રજૂઆત કરવામાં આવી છે કે ના સબસિડીમાં જે રીતે વધારો ઘટાડો કે કરવામાં આવે તેને લઈને? સબસિડીની દ્રષ્ટિએ જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની તો જરૂરિયાત છે જ, પણ સબસિડી અને ઇન્કમટેક્સના સ્વરૂપે પણ આપવાની જરૂરિયાત છે. કેપિટલ ગેઇન ટેક્સ એટલે લાંબા ગાળે જે લોકો પ્રોપર્ટી લેવેચ કરે છે એના ઉપર વેચાણ પર જે 20% દર રાખવામાં આવે છે એને જો 10% કરવામાં આવે તો મને લાગે છે લોકો ઊંચા ભાવે પ્રોપર્ટી વેચાય એની ઘણી બધી ઇન્કમ ઝડપથી લોકો મકાન લે વેચ કરતા થશે. અત્યારે કેવું થાય છે કે ઘણા લોકો મકાન ખરીદીને પછી મૂકી રાખે એના બદલે જો કેપિટલ ગેઇન ટેક્સ 10% હોય તો લોકો પોતે લઈ શકે. જેમ શેર બજારમાં આપ જુઓ છો તો વધારે ઝડપથી કેમ વેચાણ થાય છે, કારણ કે એના ઉપર ટેક્સનું માળખું ઓછું કરવામાં આવેલું છે. એટલે એક તો કેપિટલ ગેઇન ટેક્સ સ્વરૂપે સબસિડી આપી 10% કરવી જોઈએ. બીજું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ ડિડક્શનમાં પણ અત્યારે હાલ એમ કહી શકાય કે જે કોઈ વ્યક્તિ લોન લે છે એને 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજનું માફી મળે છે લોન ઉપરના. તો હાઉસિંગ લોન લેનાર વ્યક્તિને ગમે તેટલી લોન લીધેલી હોય તો એના પર ઓછામાં ઓછું 4 લાખ રૂપિયા તો વ્યાજ અને ઇન્કમટેક્સમાંથી માફી મળવું જોઈએ, તો એ વ્યક્તિ પોતાનું ઘરનું ઘર લેવા તરફ આગળ વધી શકે. એ જ રીતે FSIમાં જે જીએસટી લગાડવામાં આવે છે એમાં પણ સબસિડાઇઝ કરવાની જરૂર છે, કારણ કે શા માટે FSI ઉપર આટલો બધો જીએસટી 18% વસૂલ કરવામાં આવે. બીજી અગત્યની વાત એ છે કે જે ન વેચાયેલા મકાનો છે, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને એક નવો કાયદો લાગુ પાડવામાં આવ્યો છે કે તમારું મકાન તૈયાર થયા પછી 2 વર્ષ સુધી ન વેચાય તો એ મકાન ખાલી પડી રહ્યું હોય તો પણ એને ડીમ્ડ ભાડાની આવક, એટલે ખરેખર ભાડાની આવક ન થતી હોય પણ ડીમ ભાડાની આવક ગણીને એના ઉપર ઇન્કમ ટેક્સ ભરવાનો આવે. તો જ્યારે એક તરફ ભૂતકાળની નોટબંધી, એના પછી જીએસટી, એના પછી રેરા અને હવે કોવિડની મહામારી હતી એવા વખતે આ પ્રકારના કાયદાઓમાં સરકારે રાહત આપવાની જરૂરિયાત છે અને ઓછા વ્યાજથી બેંક લોન મળી રહે એ માટે કરવાની સૌથી અગત્યની જરૂરિયાત છે. જ્યારે બીજી બધી ઇન્ડસ્ટ્રીઓને ઓછા વ્યાજે સરકાર સબસિડાઇઝ રેટથી લોન આપતી હોય તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને શા માટે નહીં? બીજી અર્બેનાઇઝેશનની જે વાત કરી તો એમાં મહત્વનો અને સારો મુદ્દો કયો થઈ રહ્યો છે કે ખૂબ બધા ફ્લાયઓવર બ્રિજીસ બની રહ્યા છે, ખૂબ બધા રોડ રસ્તાથી શહેરોમાં ટ્રાન્સપોર્ટેશન સેવા સરળ થઈ રહી છે. અમદાવાદ જેવા શહેરોમાં અને સુરતમાં આપણે જોયું એમ મેટ્રોની વ્યવસ્થા થઈ રહી છે. એની સાથે સાથે બુલેટ ટ્રેનનું પણ આગામી દિવસોમાં ગુજરાતને મુંબઈ સાથે જોડવામાં આવે તો બહુ જ બધા લોકો જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે એ બધા લોકોને ફાઇનાન્શિયલ સેક્ટરની દ્રષ્ટિએ બી જરૂરિયાત પડશે, કોમર્શિયલ સ્પેસની, એ બધાને ઇન્ડસ્ટ્રીયલની બી જરૂર પડશે. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ ડેવલપ થઈ રહ્યો છે, એની સાથે જોડાયેલા જે અર્બન શહેરો છે એને પણ તમારે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની જરૂરિયાત ઊભી થશે. આ બધું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો જ એક હિસ્સો છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરો જ્યારે ટ્વિન સિટી થઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ જે સરસ મજાનું હમણાં મેટ્રો રેલનો સેકન્ડ ફેઝનું આયોજન કર્યું છે, ખાતમુહૂર્ત કર્યું છે, એ પણ અમદાવાદ અને ગાંધીનગરને જોડી દેશે. ત્યારે એની વચ્ચેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોડ રસ્તામાં 6 લેન રોડ થઈ રહ્યો છે, ગિફ્ટ સિટી ડેવલપ થઈ રહ્યું છે, ગિફ્ટ સિટીમાં જે રીતે બુલિયન માર્કેટ આવી રહ્યું છે, તો આ બધા લોકો જ્યારે આવશે ત્યારે હજુ પણ અમદાવાદના અને ગુજરાતના ખાસ કરીને વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓની સાથે લોકોના રોકાણની તકો છે. ત્યારે ઇન્ડસ્ટ્રીને સબસિડાઇઝ રેટથી વ્યાજબી ભાવે લોનો મળી રહે અને એના ઉપરના જે વધારાના ટેક્સીસના માળખાઓ છે એ આ કેવું છે કે સોનાના ઈંડા આપતી મરઘી પાસેથી
એક જ દિવસે જો બધું લઈ લેવામાં આવે ને તો મરઘી મરી જાય. એના પર ધીરે ધીરે કરવામાં આવે ને 45 લાખના મકાનમાં કોઈને કોઈ સ્વરૂપે 14 લાખ રૂપિયા જેટલો ટેક્સનું ભારણ હોય એ કોઈ રીતે યોગ્ય નથી રહેતું. જીએસટી ના દરો ઘટાડવાની જરૂર છે. સિમેન્ટમાં તો ઘટાડવા જ પડે, લેબર પડદા દૂર કરવા પડે અને સાથે સાથે મકાન ઉપર ડુપ્લિકેશન ટેક્સનું ઘટાડવાની જરૂરિયાત છે. જે ચોક્કસથી આપણે જ્યારે અર્બનાઇઝેશનની વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ જે રીતે ઘણા બધા જે અત્યારે હાલ તો રજૂઆતો જે અત્યારે સુરેશભાઈ દ્વારા તો કરવામાં આવે કે આ દરેક વસ્તુ જો અત્યારે હાલ કરવામાં આવે તો તેના કારણે અત્યારે સામાન્ય વ્યક્તિને ક્યાંક રાહત પણ મળી શકે છે. તેની સાથે જે અર્બન ડેવલપમેન્ટ સાથે જે પણ સંકળાયેલા વ્યક્તિઓ છે તેમને પણ ક્યાંક રાહત મળી શકે છે. બીજી બાજુ સંદીપભાઈ, જ્યારે આપણે રૂરલ ડેવલપમેન્ટને લઈને વાત કરતા હોય છે, રૂરલ ડેવલપમેન્ટમાં પણ અત્યારે હાલ જે ઘણા બધા મુદ્દા અત્યારે હાલ તો જરૂરી હોય છે. કનેક્ટિવિટીની આપણે વાત કરીએ અને તમે જે પ્રમાણે કહ્યું કે ઔદ્યોગિક એકમો જો સ્થાપવામાં આવે, ત્યાં રોજગારી આપવામાં આવે તો અત્યારે રૂરલ ડેવલપમેન્ટ ઘણું બધું વધી શકે છે. પરંતુ અમુક જગ્યાએ જ્યારે સંદીપભાઈ એક સવાલ એ પણ થતો હોય છે કે જ્યાં ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ કરવું એ ઘણું જરૂરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય તે પણ અત્યારે ક્યાંક ન થતું હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ ઘણા એવા પણ ગામડાઓ છે કે ત્યાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય તે ત્યાં હજુ સુધી પહોંચી જ નથી. તેમને ખબર જ નથી કે આ ટેકનોલોજી શું છે. એ દરેકમાં અત્યારે વિકસાવવી એ ઘણી જરૂરી છે. શું લાગી રહ્યું છે? કારણ કે તમે ઘણી બધી રજૂઆતો તો કરી અને તેની સાથે અપેક્ષાઓ હવે તમારા કયા પ્રકારની તમે જોઈ રહ્યા છો રૂરલ ડેવલપમેન્ટને લઈને? રૂરલ ડેવલપમેન્ટમાં જો આપણે વાત કરીએ તો જે રીતે સુરેશભાઈએ વાત કરી કે એફએસઆઈ ઉપરના વધારાના પૈસા જે રીતે લેવામાં આવે છે, આપણે તમે જેવી રીતે સબસિડીની વાત કરી તો સબસિડી ફક્ત શહેરી વિસ્તારોમાં જ અત્યારે સરકાર તરફથી મળી રહી છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં સબસિડી નથી. અને એમાં જે ઇન્સેન્ટિવ મળવા જોઈએ અને રૂરલ હાઉસિંગ જે રીતે ડેવલપ થવું જોઈએ એ એટલું નથી થઈ રહ્યું. કારણ કે અર્બન એરિયાઝમાં જ ખાલી આ સબસિડી અને લોન, ઇન્ટરેસ્ટ સબસિડી અને લોનના બેનિફિટ્સ વધારે મળી રહ્યા છે. એવા સંજોગોમાં લોકો ત્યાં આગળ રહેવાનું, ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનું અને મકાન ખરીદવાનું ઓછું પસંદ કરે છે, કારણ કે એમને એ સબસિડીના લાભ નથી મળતા અને શહેરોમાં એમને મકાનો મોંઘા પડે છે. એમાં એની અંદર જો ઉમેરીએ કે ટેકનોલોજીની વાત ઉમેરીએ આપણે, તો ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યારે જ્યાં સુધી મોબાઈલ અને ફોનની કનેક્ટિવિટીની વાત કરીએ તો કદાચ ભારતમાં બધી જગ્યાએ ખૂબ સારું કામ થયેલું છે, પરંતુ એ સિવાય ટેકનોલોજી જે રીતે કનેક્ટિવિટી વાઈફાઈની ને એની જે વાત કરીએ તો એમાં હજુ ઘણી બધી સ્કોપ છે ડેવલપમેન્ટનો અને ઘણું બધું એમાં કામ કરવાનું છે સરકારે. અને એને લઈને સરકાર જો આગળ કામ કરશે તો એને લઈ અને જે અત્યારે એક પરિસ્થિતિ એવી આવી કે ગામડામાંથી લોકો શહેરમાં રહેતા હતા અને એમને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું, ત્યારે એમની જોડે નાના ઘર હોય અથવા એક જ ઘરમાં એક રૂમમાં છોકરાઓને બધા સાથે રહેતા હોઈએ ત્યારે એમને તકલીફ પડે. પણ એ લોકો કોરોનાની બીકથી શિફ્ટ થઈ ગયા જ્યારે ગામડામાં, તો ગામડામાં કનેક્ટિવિટીના અભાવે એ લોકો વર્ક ફ્રોમ હોમ ના કરી શક્યા અને ઘણા લોકો એમાં નોકરી ગુમાવી પડી અથવા એમને પગારો ઓછા કરીને કામ કરવું પડ્યું અથવા ફેમિલીને શિફ્ટ કરીને પોતે એકલાએ શહેરમાં રહેવું પડ્યું. આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. જો ટેકનોલોજી ડેવલપમેન્ટ થશે તો આજના જમાનામાં માણસ ગમે ત્યાં બેસીને પોતે પોતાની જોબ અને બિઝનેસ કરી શકે એવી પરિસ્થિતિ છે. અને ત્યારે કોઈ બી વ્યક્તિને પોતે પોતાના ઘરમાં, જ્યાં ગાડી પોતાનું ફાર્મિંગ છે, પોતે પોતાની જમીન છે, પોતાનું ઘર છે અને પોતાનો આખો પરિવાર જ્યાં ગાડી સાથે રહે છે, એની સાથે જો ટેકનોલોજી ડેવલપમેન્ટ થયું હશે તો એ ચોક્કસ એ સાથે રહી અને સંયુક્ત રીતે આ કામ કરી બી શકશે અને પોતાના બીજા ઘરના બિઝનેસ બી સંભાળી શકશે. ચોક્કસ સંદીપભાઈ, જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જ્યારે ઔદ્યોગિક એકમની પણ વાત કરી, ટેકનોલોજીની પણ વાત કરી, પરંતુ સંદીપભાઈ આમાં એક મહત્વનો મુદ્દો એ પણ હોય છે કે ગામડાનું જ્યારે વિકાસની વાત કરતા હોય છે ને તેમાં પણ ખેતીલક્ષી યોજનાઓ પર અત્યારે સૌથી વધુ ભાર મૂકવો જોઈએ તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે ગામડાની જે અમુક વસ્તી છે તે અત્યારે ખેતી ઉપર જ નિર્ભર હોય છે અને ખેતીમાં પણ અત્યારે જે પ્રમાણે જે ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય છે, ટેકનોલોજીની જરૂર હોય છે ને તે પણ અત્યારે ક્યાંક રૂરલ ડેવલપમેન્ટમાં પહોંચાડવાની જરૂર છે કે જેના કારણે અત્યારે ગ્રામ્ય વિસ્તારનો જે વિકાસ થાય. કારણ કે જો ગામડાનો વિકાસ હશે, ખેડૂતો જો અત્યારે જે કહી શકાય કે જે દરેક યોજનાઓ અને તેની સાથે દરેક વસ્તુઓનો જે યોગ્ય ઉપયોગ કરી શકશે ને ત્યારે જ રીતે તેનો શહેરમાં પણ ફાયદો થઈ શકશે તેવું પણ લાગી રહ્યું છે. સંદીપભાઈ, ખેતીલક્ષી યોજના લઈને શું કહેશો? આપની વાત બિલકુલ સાચી છે. જે રીતે સરકાર
વિમાન બનાવવા માંડ્યા, બુલેટ ટ્રેન અને એની ડેવલપમેન્ટ કરવા માંડ્યા, તે જ રીતે એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે. ઇઝરાયલ અને વિકસેલા ઘણા બધા દેશોમાં જે ઢબે આ ખેતીનું કામ થઈ રહ્યું છે, એ ટેકનોલોજી અને એ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ એક બહુ મોટો બિઝનેસ છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં ડેવલપ થઈ શકે અને તેના દ્વારા ખેતી વધુ સરળ અને વધુ સારી થઈ શકે. આપે હમણાં પણ જાણ્યું હશે કે સરકારે બિન ઉપજાઉ જમીનો કોર્પોરેટ સેક્ટર્સને આપી અને એમાં એગ્રીકલ્ચરનું કામ કરવાનું શરૂ કરવાની વાત કરી છે અને પહેલ કરી છે, જેના દ્વારા ચોક્કસ ઘણી બધી રોજગારી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઊભી થશે અને ઘણા લોકો કામ કરી શકશે. એવી જ રીતે એનર્જી ફાર્મિંગનું જે કામ શરૂ કર્યું છે કે પડતર જમીનોમાં એનર્જી પાવર જનરેશનનું કામ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપથી કરવાની વાત કરી છે સરકારે, અને એના દ્વારા જે કામ થઈ રહ્યું છે એમાં પણ ઘણી રોજગારીની તકો છે અને નવી તકો ઊભી થઈ રહી છે. તો આ બધા જ ડેવલપમેન્ટને લઈ અને સરકારે આગળ કામ કરવાનું રહેશે. આમ તો આપણે રોજગારીની વાત કરીએ તો જૂના જમાનામાં એવું કહેવાતું હતું, આજે જયારે કોરોના કાળ છે ત્યારે હું એના બે રીતે જોઈ રહ્યો છું. જૂના જમાનામાં જયારે દુકાળ પડતો હતો ત્યારે રાજાઓ તળાવો ખોદાવવા, વાવ બનાવવી, મહેલ બનાવવા, આવા કામ ઊભા કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને લોકોને રોજગારી આપતા હતા. આજે જયારે કોરોનાના સમયમાં ઇકોનોમી ઘણી બધી ડાઉન થઈ ગઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બધા લોકો એના પ્રશ્નો ફેસ કરી રહ્યા છે, ત્યારે સરકારે ત્યાં આગળ આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નવા ઉદ્યોગો સ્થાપવા માટે ઇન્સેન્ટિવ્સ આપવાના, જીએસટી અથવા એમને બીજા બધા ઇન્સેન્ટિવ ડિક્લેર કરીને ઇન્કમ ટેક્સમાં રાહતો આપી અને લોકોને ગ્રામ્ય વિસ્તારના ડેવલપમેન્ટ તરફ વધારે દોરવા જોઈએ એવું મને લાગી રહ્યું છે. જે ચોક્કસ એક બાજુ જ્યારે આપણે રૂરલ ડેવલપમેન્ટની તો વાત કરતા હોઈએ છીએ અને રૂરલ ડેવલપમેન્ટમાં પણ અત્યારે હાલ ઘણો બધો જે વધારો અને સુધારો જે કરવાનો અત્યારે હાલ તો ઘણી જરૂરિયાત છે, કારણ કે જ્યારે ગામડાના વ્યક્તિને પણ અત્યારે હાલ વિકાસ એ ઘણું જરૂરી છે. તેની સાથે આપણે જ્યારે સુરેશભાઈ, જ્યારે આપણે અર્બન ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ છીએ, અર્બન ડેવલપમેન્ટમાં અત્યારે હાલ પણ ક્યાંક એવી પણ પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે કે જે કોઈ પણ વ્યક્તિ અત્યારે જે ઘર લેવા માટે પણ જતો અને ત્યાં એને મોંઘવારી નડી જતી હોય છે અને ક્યાંક તે ઘર લઈ પણ નથી શકતો. તમે જે પ્રમાણે એક રજૂઆત કરી હતી કે જે અત્યારે મકાનની જે લોન લેનારને જે 2 લાખ રૂપિયા સુધીની જે અત્યારે હાલ તો ટેક્સની માફીના બદલે અત્યારે હાલ 5 લાખ સુધીની જે રીતે માફી મળવી એ પણ જરૂરી છે. તેની સાથે જ્યારે અર્બન ડેવલપમેન્ટની વાત કરીએ, એક બાજુ આત્મનિર્ભર ભારતની જે વાત કરવામાં આવી છે ભારત સરકાર તરફથી, તો આત્મનિર્ભર ભારતને લઈને અત્યારે હાલ કઈ મહત્વની જે જોગવાઈ હોવી એ જરૂરી છે કે જેના કારણે અર્બન ડેવલપમેન્ટમાં અત્યારે હાલ જે રીતે વધારો અને સુધારો થાય? સૌથી ગૌરવની વાત એ છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, એ ઇન્ડસ્ટ્રી પોતે ઇમ્પોર્ટ કરતી હોય આખી પ્રોડક્ટ. એટલે આ એક જ ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ એવી છે કે જેમાં મકાન ઇમ્પોર્ટ નથી કરી શકાતું. એટલે અમારી ઇન્ડસ્ટ્રી પૂર્ણપણે જોવા જઈએ તો આત્મનિર્ભર છે, કે જે સૌથી વધારે લોકોને રોજીરોટી આપે છે. જેમ ખેતી છે એ રીતે આની સાથે 266 ઇન્ડસ્ટ્રી છે. ચાહે આપ સિરેમિકની વાત કરતા હો, સ્ટીલની વાત કરતા હો, સિમેન્ટની વાત કરતા હો, તો આ બધી જ વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ જે થાય છે ત્યાં પણ રોજીરોટી મળે છે. એટલે આત્મનિર્ભરની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. લેબરો પણ હવે પહેલા કરતા વધારે ઇક્વિપ થયા છે, પણ લેબરો, નવી જનરેશન લેબર નથી થઈ રહી આટલા બધા રેટ આપવા છતાં લેબરોના, કારણ કે લેબરોને પણ પોતાના બાળકોને વધારે એજ્યુકેશન તરફ આગળ લઈ જવા છે. એટલે ધીરે ધીરે ઓટોમાઇઝેશન તરફ આ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇક્વિપમેન્ટ્સ, ક્રેન્સ, મશીનરી કરવામાં આવી રહી છે અને એનું મેન્યુફેક્ચરિંગ પણ દેશમાં થઈ રહ્યું છે. એટલે સાચા અર્થમાં આ અર્બનાઇઝેશનની જે ગતિ છે કે રૂરલ ડેવલપની ગતિ છે કે રિયલ એસ્ટેટની છે, એ આત્મનિર્ભર તરફની છે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અને શહેરોના વિકાસ થાય છે. એમાં આપણે જેમ કહ્યું કે એરપોર્ટ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે. તો અમદાવાદનું એરપોર્ટ અત્યારે 3rd બિઝીએસ્ટ એરપોર્ટ છે દેશનો. ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેનમાંથી નવા કામો થઈ રહ્યા છે. નવા મોટેરા સ્ટેડિયમ જેવા સ્ટેડિયમો બની રહ્યા છે. અમદાવાદ જેવું શહેર છે તો એ ગોલ્ફનું કેપિટલ છે. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી છે. તો અને એવા સંજોગોમાં જ્યારે લોકો શહેરીકરણ તરફ આવતા હોય ત્યારે ચોક્કસ એની સબસિડીની વાત આવે. આપણે જે વાત કહી હમણાં કે ઘર લેનાર વ્યક્તિ માની લો કે 50 લાખ રૂપિયાની લોન લે છે, તો એને વર્ષે જોવા જઈએ તો 5 થી 6 લાખ રૂપિયા એના આની અંદર વ્યાજ પેટે જતા હોય છે. તો આ 5 લાખ રૂપિયા વ્યાજ પેટે જતા હોય ને એને 2 લાખ રૂપિયા તમે બાદ આપો
તો એણે પોતાની થતી ઇન્કમમાંથી ખરેખર ખર્ચ 5-6 લાખ કર્યો છે તો શા માટે એને ખર્ચમાંથી બાદ ના આપવું? એમ આ બધી યોજનાઓ છે જે સરકાર હાથ પર લેશે તો મને એમ લાગે છે કે દરેકને પોતાનું ઘરનું ઘર થઈ જશે અને એ જ પ્રમાણે હવે આ ઇન્ડસ્ટ્રી પણ ભાડાના મકાનો તરફની ઇન્ડસ્ટ્રી જઈ રહી છે. એટલે આગામી સમયમાં જો ભાડે કોઈ ડેવલપર પોતાની આખી હાઉસિંગ કોલોની બનાવી અને ભાડે આપતો હોય તો એમાં પણ સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવા જોઈએ અને સબસિડી આપવી જોઈએ અને એવા પ્રકારના ડેવલપરને FSI માંથી ને સ્ટેબિલિટીમાંથી રાહત આપવી જોઈએ. જે ચોક્કસ એક બાજુ જ્યારે આપણે અર્બન ડેવલપમેન્ટ અને તેની સાથે રૂરલ ડેવલપમેન્ટને લઈને જે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરીને તેની સાથે સવાલ એ થતો હોય છે કે જે નાણાકીય વર્ષ 2021 અને 22ને લઈને હવે ભારત સરકાર જે બજેટ 2021 અને 22 જે હવે રજૂ કરવા જઈ રહી છે અને તેમાં હવે કઈ મહત્વની જે યોજનાઓ લાવવામાં આવતી હોય છે, કઈ કઈ રજૂઆતોને આવકારવામાં આવે છે, કઈ રજૂઆતોને અવગણવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું. પરંતુ ચોક્કસથી જ્યારે ભારત દેશના વિકાસની વાત હોય અને તેમાં પણ જે દરેક પ્રકારનો જે વિકાસ અને તેમાં પણ શહેરી વિકાસ અને જે ગ્રામ્ય વિકાસ કરવામાં આવે કે તેના કારણે અત્યારે ભારત દેશમાં ક્યાંક વિકસિત દેશ તરીકે અત્યારે સ્થાપાય તેવું પણ લાગી રહ્યું છે. અને તેની સાથે સુરેશભાઈ અને સંદીપભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.